એટલે મિત્રો સૌથી પહેલા તો આયો બધા મજામાં હશો. આજે આપણે વાત કરવાના છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો એના વિશે ડિસ્કશન કરવાના છે. અને આજે આપણે મેકાટ્રોનિક્સ કરીને સેમેસ્ટર 2 માટેની એક પ્લેલિસ્ટ ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમને જીટીયુના આઈએમપી પ્રશ્ન, મિડ એક્ઝામ, જીટીયુની ઓલ અપડેટ, ઓલ ફ્રી મટીરિયલ પ્લસ જીટીયુને ટાઈમ ટેબલ છે એનું મિડ એક્ઝામ હશે અથવા તો જીટીયુનું રિઝલ્ટ હશે ઓલ તમારું એક્ઝામ ફોર્મથી માંડી મિત્રો ઓલ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને તમારી પ્લેલિસ્ટમાં મળી જશે. જો તમારે ગોતવામાં છેલ્લું રહે એ પર્પઝથી હું હરેક સેમેસ્ટર હરેક બ્રાન્ચની પ્લેલિસ્ટ ક્રિએટ કરતો આવું છું બરાબર, જેથી કરીને તમારે છેલ્લું પડે કે જીટીયુ એક્ઝામ જો નજીક આવે તો ઘણા મિત્રો ડરતા હોય છે કે સર એક્ઝામમાં અમે શું કરીએ કે જીટીયુ એક્ઝામ સારી રીતે પાસ થઈ જાય. તો એ જ પર્પઝથી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાં તમને પ્લેલિસ્ટ હું ક્રિએટ કરું છું જેથી કરીને તમને સારામાં સારા માર્ક્સ ફ્રી ઓફમાં મળી શકે અને આરામથી તમે પાસ પણ થઈ જાઓ. તો આજે એવી રીતના આપણે મેકાટ્રોનિક્સની બ્રાન્ચની વાત કરશું અને સેમેસ્ટર 2 માટેની પ્લેલિસ્ટ ક્રિએટ કરશે. એમાં રેગ્યુલરના વિદ્યાર્થી હશે, રિમેડિયલ બેકલોગ કેટી અને સીટુડીના વિદ્યાર્થી મિત્રો હશે. ઘણા સબ્જેક્ટ હશે કે સોલ્યુશન સાથે તમને મળી રહેશે અને બાકી બધાની પ્લેલિસ્ટ મિત્રો બનાવેલી જ છે બરાબર. જેની બાકી હશે મિત્રો એ ટૂંક સમયમાં બની જશે એટલે આપણે એના વિશે ડિસ્કશન કરશી બરાબર મિત્રો. તો મિત્રો મેકાટ્રોનિક્સની વાત કરવાનાથી સેમેસ્ટર 2 ની બરાબર, જેવી રીતના જીટીયુનો સમયગાળો નજીક આવે છે એવી રીતના જીટીયુના વિદ્યાર્થી મિત્રો છે એને ઘણી બધી ગભરાટ ઊભી થાય છે અને જીટીયુ એક્ઝામમાં કદાચ આવડતું હોય તો પણ એ મિત્રો લખી શકતા નથી. તો એના માટે આપણે શું કરી રહ્યા છે મિત્રો, એક પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા છે જે પ્લેલિસ્ટમાં તમને જીટીયુના એમપી પ્રશ્ન અને ઓલ વસ્તુ છે તમને ફ્રી ઓફમાં મળી જશે. મેં તમને આગળ કીધું એ જ રીતના બરાબર. તો જે મિત્રોને જોઈન થવાનું હજી સુધી બાકી હોય મિત્રો એ સૌથી પહેલા તો જોઈન થઈ જાય. તો તમારું સેમ 2 છે બરાબર. તો મેકાટ્રોનિક્સની વાત કરું તો સેમેસ્ટર 2 માટેની જીટીયુની વોટ્સએપ ગ્રુપની લિંક હશે જોઈન થવાની, એ તમને નીચે આપેલ હશે બરાબર મિત્રો. એમાં તમારે પણ જોઈન થઈ જવાનું, તમારા દોસ્તોને પણ કહેવાનું કે જોઈન થઈ જાય તો તમે એડ પણ કરી શકો છો. જો એમાં તમને કઈ ડાઉટ ક્વેરી આવતી હોય તો મને પર્સનલી મેસેજ પણ કરી શકો છો, હું તમને જોઈન કરી આપીશ. બટ આપણે આજ ફેરે સેમ 1 માં જે થયું હોય મિત્રો, તો આપણે સેમ 2 માં હવે બેકલોગ કે કેટી કાંઈ લેવાનું થતું નથી બરાબર છે. સેમેસ્ટર 1 માં જે લોકોને બેકલોગ આવ્યા કે કેટી આવી, 1 આવી કે 2 આવી કે 5 આવી, જે પણ થયું વોટેવર, તો એના માટે જીટીયુ એક્ઝામના ઓલ તમારા સબ્જેક્ટ હશે મિત્રો, એના આઈએમપી પ્રશ્ન 100% આઈએમપી મટીરિયલ સાથે જે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એ જે અમે પૂછતા હોઈએ છીએ અને જીટીયુ એક્ઝામમાં પૂછાતું એ જ પ્રશ્ન અમે રિપીટ કરતા હોઈએ છીએ બરાબર છે. તો પ્લેલિસ્ટ હશે એનો બેનિફિટ તમને શું મળશે તો કે પ્લેલિસ્ટમાં તમે આરામથી જઈને ગોતી શકશો. ઘણીવાર મિત્રોને એવું થાય કે ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ થતા હોય, જો તમારા સેમેસ્ટર વાઇઝ સેમ 2 વાળા હશે તો પ્લેલિસ્ટમાં જવાનું રહેશે, મેં ક્લિક કરશો એટલે તમને તમારા સબ્જેક્ટના ઓલ આઈએમપી પ્રશ્ન છે એ મળી રહેશે અને બધું ફ્રી ઓફમાં છે ને માર્કેટમાં તમે જો આની પ્રાઇસ જોવા જાશો મિત્રો તો એની ઘણી બધી પ્રાઇસ છે અને આઈએમપી પ્રશ્ન પૂછાતા પણ નથી એવું ઘણા મિત્રો મને કહેતા હોય ત્યારે મને ખ્યાલ આવ્યો બરાબર. તો આપણી ચેનલ છે મિત્રો, એમાં તમને ઘણું બધું આઈએમપી મળી રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ હું બધી જ બ્રાન્ચ છે એની પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યો છું અને જે લોકોને બાકી છે એને ટૂંક સમયમાં બની જશે ખબર છે. તો વાત મિત્રો કેની જોવો છો, ફ્રી ઓફમાં આટલું સારું અને સસ્તું મટીરિયલ મળી રહ્યું છે તો તમારે બેનિફિટ આનો લેવો જ જોઈએ. પ્લસ તમારે જીટીયુ એક્ઝામનું પેપર કઈ રીતે લખવું, પેપર સ્ટાઇલ કહેવાય ને આપણે એમ, એના માટે પણ એક બેસ્ટ વિડીયો બનાવેલ છે. તો જો તમે એ પેપર સ્ટાઇલનો વિડીયો અપનાવશો તો 10 થી 15 માર્ક્સમાં તમારે ફેર પડશે મિત્રો બરાબર મિત્રો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને ઓલ તમારું સેમેસ્ટર 2 નું જે મટીરિયલ હશે મિત્રો એ તમને તમારી પ્લેલિસ્ટમાં પોતાની બ્રાન્ચ વાઇઝ જોવા મળી જશે. તો આશા રાખું મિત્રો કે મેં તમને જે શોર્ટમાં હિન્ટ આપી એમાં બધું તમને સમજાઈ ગયું હશે બરાબર છે. આવી રીતના તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવતી હોય તો મને પર્સનલી પૂછવાનું રહેશે બરાબર છે. તો સેમેસ્ટર 2 છે અથવા તો સેમેસ્ટર 1 ની વાત કરીએ આપણે બરાબર, તો તમને આપણી ચેનલ તમે કદાચ જાણતા હશો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે મિત્રો, એ જીટીયુ વાળાઓને અને સ્ટુડન્ટને ધ્યાનમાં રાખી અને પોતાના પ્રશ્ન છે એ બનાવતી હોય છે. તો જે લોકોને હજી સુધી જોઈન થવાનું બાકી હોય એ જોઈન થઈ જાય બરાબર છે. અને જીટીયુ ને લગતી કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો એના માટે પણ વોટ્સએપ ગ્રુપ છે, એમાં પણ તમારે જોઈન થવાનું રહેશે. હવે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો. અને પ્લસ વાત કરીએ તમારો જ્યારે પણ અભ્યાસ કમ્પ્લીટ થશે બરાબર છે એજ્યુકેશન, ત્યારે પણ જોબ માટેના બેસ્ટ વિડીયો છે એ પણ તમને બનાવીને મોકલીશ, જેમાં ગવર્મેન્ટ જોબ હશે ને પ્રાઇવેટ હશે ને એટલે શું કહી શકાય કે પગાર છે 50,000 થી 30-35,000 ઉપરથી ચાલુ થતી હશે એવી બેસ્ટ જોબ છે બરાબર છે. એ તમારા માટે હું ગોતીશ અને વિડીયો પણ બનાવીશ. તો આપણો યુટ્યુબ ચેનલ છે ને પર્પઝ ઘણો બધો મિત્રો છે, અમે જો નાનકડી એવી શરૂઆત કરી છે, જો તમારો થોડો ઘણો સપોર્ટ મળે અમને બરાબર છે તો અમે આગળ વધી શકીએ ને તમારા માટે કાંઈક ને કાંઈક બને એટલું ફ્રી ઓફમાં મટીરિયલ બનાવતા રહીએ બરાબર છે. અને એક બીજી આપણી ચેનલની ખાસિયત એ છે કે તમને કાંઈ પણ ક્વેરી કે પ્રોબ્લેમ આવે છે તો તમે સીધે સીધો અમારી સાથે કોલ કે વાતચીત કરી શકો છો
બરાબર છે. આવી ફેસિલિટી લગભગ મને ખબર છે ત્યારે કોઈ આપતું હશે નહીં. કદાચ તમે 500 રૂપિયાનો કોર્સ ખર્ચ કર્યો હશે કે 1000 રૂપિયાનો કર્યો હશે. બરાબર છે. ફ્રેન્ડલી અમે તમારી સાથે રહીએ છીએ. બરાબર, એનો મતલબ એવો છે મિત્રો કે તમારે બને એટલો સપોર્ટ કરવાનો રહેશે. તો હજી સુધી જો આપણી ચેનલ તમે કોઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે ફ્યુચરમાં, બરાબર છે, તો તમે સીધો ફ્રી ઓફમાં લાભ લઈ શકો. બરાબર છે. અને કાંઈ પણ કોઈને હજી ઇસ્યુ આવતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં બધા મિત્રોને જણાવવાનું રહેશે. પ્લસ ટેલિગ્રામ છે, પ્લસ ઇન્સ્ટાગ્રામની વાત કરીએ, બંનેમાં તમે જોઈન થઈ શકો છો મિત્રો. બરાબર છે. અને તમને ફ્યુચરમાં ડિગ્રી કરવી હોય, C2D ના વિદ્યાર્થી હોય, D2D ના વિદ્યાર્થી હોય, બરાબર છે, કે પછી તમારે માસ્ટર કરવું હોય કે PhD કરવું હોય, કે ગવર્મેન્ટ જોબ કરવી હોય કે પ્રાઇવેટ જોબ કરવી હોય, કે પાસ થવામાં ટેન્શન આવતું હોય, બેકલોગ છે, કેટી છે, ઓલ સોલ્યુશન છે મિત્રો, એ તમને મળી રહેશે. ઓકે, તો જોઈન થઈ જાઓ ફટાફટ. અને જે તે તમારું સેમેસ્ટર 2 નું મટીરિયલ હશે એ હવે પછી આપણે સેમ 2 ની પ્લેલિસ્ટ છે બધાની પોતાની બ્રાન્ચ વાઇઝ અપલોડ થશે, એમાં તમને મળી રહેશે, જેથી કરીને તમારે ગોતવામાં સરળ રહે. ઓકે મિત્રો, તો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરીશ, તમારા દોસ્તોને શેર કરી આપો. ઓકે મિત્રો, તો આપણે નેક્સ્ટ વિડીયો સાથે પાછા મુલાકાત લેશી. તો આપણે શું કરશે કે નેક્સ્ટ એવા ઇમ્પોર્ટન્ટ જીટીયુ ના આઈએમપી વિડીયો સાથે પાછી આપણે મુલાકાત લેશી. ઓકે મિત્રો, એક હું આશા રાખું છું કે જીટીમાં તમે હો એટલે કદાચ ટેન્શન થતું હોય, બરાબર, પણ તમારે હંમેશા માટે શું કરવાનું કે હેપી રહેવાનું હોય અને થોડુંક એન્જોય કરતું રહેવાનું હોય. એમ કરીને આપણે સ્માઇલ સાથે જીટીયુ એક્ઝામ છે એ પાસ થઈ જશે. ઓકે, બાય બાય, ટેક કેર, આવજો. નેક્સ્ટ મુલાકાત લેશી નવા વિડીયો.